સમય પસાર થતો ગયો પણ એ છોકરો હજુ પણ સંપૂર્ણ રીતે આગળ વધી શક્યો ન હતો. એ બહારથી હસતો હતો પણ અંદરથી હજુ પણ ખાલી હતો. એ હવે કોઈને ટ્રસ્ટ કરતો ન હતો કારણ કે જેને એ સૌથી વધુ માનતો હતો એ જ એની તોડી ગઈ હતી. દરેક રાતે એ પોતાની સાથે જ વાતો કરતો અને પોતાને સમજાવતો કે બધું ઠીક થઈ જશે, પણ દિલ ક્યારેય સાંભળે છે? બીજી બાજુ એ છોકરી હવે પોતાની જિંદગીમાં ખુશ દેખાવા પ્રયત્ન કરતી હતી પણ અંદરથી એ પણ તૂટી રહી હતી. જે માટે એણે એ છોકરાને છોડ્યો હતો એ વ્યક્તિ હવે એને ઇગ્નોર કરતો હતો. ના મેસેજ, ના કાળજી, ના પ્રેમ. એને હવે સમજાવા લાગ્યું કે એણે શું ગુમાવ્યું છે. એક દિવસ એ છોકરી એ જ જગ્યા પર ગઈ જ્યાં એ છોકરા સાથે બેઠી હતી. એ બેન્ચ, એ વાતો, બધું યાદ આવવા લાગ્યું. એની આંખોમાં આંસુ આવી ગયા. એણે ફોન કાઢ્યો અને એ છોકરાના નંબર ઓપન કર્યો. ઘણા સમય પછી એણે મેસેજ લખ્યો, મને તારી યાદ આવે છે. પણ મોકલતા પહેલા જ એ અટકી ગઈ કારણ કે એને ખબર હતી કે હવે એનો કોઈ હક નથી રહ્યો. બીજી બાજુ એ છોકરો હવે ધીમે ધીમે પોતાની સ્ટ્રોંગ બનાવી રહ્યો હતો. એણે પોતાની લાઈફ પર ફોકસ કરવાનું શરૂ કર્યું, નવા લોકો સાથે મળવાનું શરૂ કર્યું, પણ દિલના કોઈ ખૂણે એ છોકરી હતી. એ છોકરીની યાદો હજી પણ જીવંત હતી. એક દિવસ એ છોકરીએ આખરે મેસેજ મોકલી દીધો, મને તારી યાદ આવે છે. છોકરો ઓનલાઈન હતો. એણે મેસેજ જોયો. થોડી વારમાં ટાઈપિંગ પણ આવ્યું. પણ પછી એણે ફોન સાઈડ પર મૂકી દીધો અને રિપ્લાય ના કરવાનો નિર્ણય લીધો કારણ કે હવે એ સમજી ગયો હતો કે કેટલા લોકો ફક્ત યાદોમાં જ સારા લાગે છે. હવે છોકરી દરરોજ એ મેસેજનો જવાબ રાહ જુએ છે પણ એ જાણે છે કે કદાચ હવે જવાબ ક્યારેય નહીં આવે. સમય બંનેને ઘણું શીખવી ગયો. છોકરાને કે પોતાને મહત્વ આપવું જોઈએ અને છોકરીને કે સાચો પ્રેમ ગુમાવી દેવું સૌથી મોટી ભૂલ છે. કેટલા લોકો આપણા હોય છે પણ ક્યારેય આપણા નથી થતા. જો તમે પણ આવું કંઈક અનુભવ્યું હોય તો આ કહાની તમને જરૂર સમજાશે.